નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીટેક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। યુટ્યુબમાં તમે જો નવા હોય તો આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ જલ્દીથી જલ્દી બધા જ ખેડૂતો સુધી પહોંચાડી દો। તો ખેડૂત મિત્રો, આપણે આ વિડીયોમાં આજ વાત કરવાની છે કે ગુજરાત સરકારના બાગાયત ખાતા દ્વારા મસાલા પાકોમાં સર્ટિફાઈડ બિયારણ પર સહાય કાર્યક્રમ જાહેર કર્યો છે। તેની અંદર ધાણા, જીરું અને વરિયાળીની અંદર છે એ ગુજરાત સરકાર સહાય આપવાની છે। તો તેના માટે તમારે કોનો સંપર્ક કરવાનો છે? તો બિયારણ મેળવવા માટે તમારે નજીકના ગુજરાત રાજ્ય બીજ નિગમની કચેરી, નિગમના અધિકૃત વિક્રેતાનો સંપર્ક તમારે કરવાનો રહેશે। તેના માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરું તો 7/12/8ની નકલ, આધાર કાર્ડની નકલ અને તેનું કબૂલાતનામું તેના માટે જરૂર પડશે। તમારે તમારા જિલ્લાની અંદર જે બીજ નિગમ આવેલા છે ત્યાં તમારે જઈ અને તમે ધાણા, જીરું અને વરિયાળીનું બિયારણ છે તેનીમાં સહાય મળી શકે છે। તો ખેડૂત મિત્રો, આપણે પહેલાં વાત કરીએ કે જીરાની અંદર, તો જીરું છે એ ગુજરાત 4 નંબર અને 5 નંબરનું બિયારણ છે। તેમાં તમને 10 કિલોગ્રામ બિયારણ ઉપર તમને સહાય મળશે। 10 કિલોગ્રામ બિયારણ મળશે, જેનો વેચાણ ભાવ છે 340 રૂપિયા પર કિલોગ્રામ। સહાય છે તમને 120 રૂપિયા છે પર કિલોગ્રામ મળવાની છે અને સહાય બાદ છે એ વેચાણ કિંમત 220 રૂપિયા પર કિલોગ્રામ છે। એટલે પ્રતિ હેક્ટર તમને 1200 રૂપિયા સહાય છે એ આની અંદર મળવા પાત્ર છે। મેં તમને આગળ પણ વાત કરી તે જ રીતે તમારે બીજ નિગમ કચેરી જે જિલ્લાની અંદર આવેલી છે ત્યાં જઈને આ તમને સહાય છે તે મળવા પાત્ર છે। તો ફટાફટ તમે જો જીરું વાવવાનું ગણતરી હોય તો તમારે 4 નંબર અને 5 નંબર છે જે જીરાના બિયારણ માટે સરકાર છે એ સહાય આપી રહી છે, તો ફટાફટ તમે એ સહાય જઈ અને જીરું છે એની ખરીદી કરી શકો છો। બીજા નંબર પર વાત કરીએ તો ધાણાની વાત છે। ધાણા છે ગુજરાત કોરિયન્ડર 3 નંબરની જે વેરાયટી આવે છે તેની અંદર સહાય મળવા પાત્ર છે। તેમાં બિયારણના દરની વાત કરીએ તો 15 કિલોગ્રામ છે પ્રતિ હેક્ટર એ તમને મળવા પાત્ર છે। વેચાણનો ભાવ છે 180 રૂપિયા પર કિલોગ્રામ છે। સહાય છે 100 રૂપિયા છે પ્રતિ કિલોગ્રામ છે અને સહાય બાદની કિંમતની વાત કરીએ તો 80 રૂપિયા છે। એટલે સહાય છે પ્રતિ હેક્ટર તમને 1500 રૂપિયા છે એ ધાણાની અંદર તમને મળવા પાત્ર છે। તો ફટાફટ જઈ અને બીજ નિગમ કચેરી અથવા જેના અધિકૃત વિક્રેતાઓ હોય જિલ્લાની અંદર તેનો સંપર્ક કરો અને જઈ અને ત્યાં જઈને વાત કરો કે આવી રીતે સહાય ચાલી રહી છે, તો અમે ધાણાનું વાવેતર કરવાના છીએ, તો અમને પણ આ છે સહાયનો લાભ કેવી રીતે મળવાનો છે બધી સંપૂર્ણ માહિતી આપો અને તેની જાણકારી આપો। ત્યારબાદ વાત કરીએ